अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। તો ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પ્રશ્નો હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. ओम आचार्य जी જી नमस्ते। જી નમસ્તે. પ્રસુન્ન પ્રસુપ્ત અને વિચ્છિન્ન એ બે વચ્ચેનો ડિફરન્સ શું છે? આજે આપણે ને વિચ્છિન્ન અવસ્થાનું સ્વરૂપ જોશું ને એટલે એ તમને સ્પષ્ટ થઈ જશે કે વિચ્છિન્ન અવસ્થા શું છે. કાલે આપણે પ્રસુપ્ત અવસ્થા જોઈ હતી, હે ને? તો આજે વિચ્છિન્ન અવસ્થાનું આખું વર્ણન આવશે આગળ, તો એનાથી તમને જેવું સમજ્યું છે તે બતાવું. પ્રસુન્ન એટલે સૂતેલો જી, અને વિચ્છિન્ન એટલે ઘડીકમાં આવે ઘડીકમાં જાય. હા, ઘડીકમાં આવે મતલબ એ સમય છે તો એ સમય બીજો નથી એ રૂપમાં. એ આજે સ્વરૂપ આવશે. બે પ્રકારથી હોય વિચ્છિન્ન અવસ્થા. એ આજે અહીંયા આપણે પહેલા તનુ અવસ્થાને સમજી લેશું ને, એના પછી વિચ્છિન્ન અવસ્થાનું વર્ણન આવશે. તનુ એટલે તો દુબળો થઈ ગયો, પતલો થઈ ગયો, એ તો સમજમાં આવી ગયું. હા, મરવાની અણી પર આવી ગયો. જી જી. એક પહેલવાન બીજા પહેલવાન જેમ ઘાયલ કરતો જાય અને સાવ ઊભો બી ના થઈ શકે એને તનુ કહેવાય જી દેશી ભાષામાં. જી જી. તો પછી જે આપ કહો તે ખરું. જી જી. તો કાલે આપણે જે 5 ક્લેશ છે એના વિષય ઉપર ચર્ચા પ્રારંભ કરી હતી. તો 5 ક્લેશ કયા કયા છે, જેને નામ ખબર હોય એ હાથ ઊંચો કરજો. 5 પ્રકારના ક્લેશ કયા કયા હોય છે? જી નીતાબેન. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. સારું, એકદમ. અને જે આ 5 પ્રકારના જે ક્લેશ છે એ કેટલા પ્રકાર, મતલબ 5 પ્રકારના જે ક્લેશ છે એના કેટલી અવસ્થાઓ હોય? 5 પ્રકારના જે ક્લેશ છે એની કેટલી અવસ્થા હોય અને એ કઈ કઈ અવસ્થા છે, એનું નામ? જી, અથર્વ મુનિજી બતાવશે. અમૃતા મુનિજી. અથર્વ મુનિજી બતાવો. અવાજ નથી આવતી તમારી. બોલો તો કે હા બોલો, હવે બોલો. પાંચ ક્લેશ ની અવસ્થાઓ કઈ કઈ હોય છે, કેટલી પ્રકારની હોય અને કયા કયા નામ છે, કેટલી અવસ્થા હોય છે? નીતાબેન. 4 અવસ્થા: પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન અને ઉદાર. ઉદાર. અને 5મી અવસ્થા પણ આવી હતી, એ કઈ હતી નીતાબેન? એ ખબર નહીં, ભૂલી ગઈ. ચેતનભાઈ, 5મી અવસ્થા કઈ આવી હતી? 5મી અવસ્થા. અરે જે હું તો કાલે હતો નહીં, મને આ 4 જ ખબર છે. 4 જ ખબર છે. અથર્વ મુનિજી, 5મી અવસ્થા કઈ છે? નરેશભાઈ. દગ્ધબીજ. દગ્ધબીજ ભાવ અવસ્થા ને, દગ્ધબીજ ભાવ અવસ્થા કહેવાની. તો 5 પ્રકારની અવસ્થા છે: પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન, ઉદાર અને દગ્ધબીજ ભાવ. આ ક્લેશોની 5 સ્થિતિ હોય છે. એમાંથી આપણે કઈ સ્થિતિ પ્રાપ્ત કરવાની? આ 5 સ્થિતિમાંથી સારામાં સારી સ્થિતિ કઈ છે? હા નરેશભાઈ. દગ્ધબીજ વાળી. દગ્ધબીજ એટલે શું? એટલે ધારો કે આપણે એક ઉદાહરણ આપ્યું હતું કે ચણા છે, ચણામાંથી આપણે ડાળિયા બનાવીએ છીએ, તો ચણો જે છે એ
એમાં કોઈ પણ સમયે એને એમાંથી અંકુરિત ફૂટી શકે, પણ ડાળીઓ બની જાય એને ભૂની નાખીએ પછી એમાંથી અંકુરિત ન થઈ શકે. એવી અવસ્થા દરેક સંસ્કારો આપણા જે હોય એની દરેક એવી અવસ્થા થઈ જાવી એમ. ક્લેશના. આપણા જે સંસ્કારો છે ક્લેશના. હા. તો બીજ હોય, બીજને આપણે શેકી નાખીએ તો એ બીજમાં જે પ્રસવનો જે ધર્મ છે એ નષ્ટ થઈ જાય. તો તેવી જ રીતે આપણે ક્લેશને જ્યારે શેકી નાખીએ ત્યારે એની અંદર જે પ્રસવ ધર્મ છે ક્લેશનો, એ ક્લેશ આપણને અંદર વારવાર આવતા હતા, અશાંતિને ઉત્પન્ન કરતા હતા, એ હવે ન કરે. પણ અહીંયા એક પ્રશ્ન એ આવે છે કે આ જે આપણે બહાર તો બીજને અગ્નિથી બારતા હોય, પણ આ અંદરના જે ક્લેશરૂપી બીજ છે એને બારવા હોય તો એના માટે કેનો પ્રયોગ કરવા નથી, શેનાથી આપણે બારી શકીએ? પ્રહલાદભાઈ, અમૃતા મુનિજી. જી ગુરુજી. જી પ્રહલાદભાઈ બોલો. દગ્ધ બીજ અવસ્થા ને પ્રાપ્ત કરવા માટે નહીં, મેં એમ પૂછ્યું છે કે આપણા જે ક્લેશ રૂપી બીજ છે એને આપણે જી. શેકવા હોય, બારી નાખવા હોય તો શેનો પ્રયોગ કરવો, કેનાથી આપણે બારી શકીએ? જેમ બહાર આપણે બીજ હોય તો અગ્નિથી આપણે શેકી નાખીએ, તેવી રીતે જે અંદરના ક્લેશ રૂપી બીજ છે એને બારીને નષ્ટ કરવા હોય તો એના માટે કયો ઉપાય અપનાવવો પડે, શેનાથી બરે? અભ્યાસ અને વૈરાગ્ય. નહીં. અથર્વ મુનિજી. અમૃતા મુનિજી. હા અથર્વમનજી બોલો. જી ભૂલી ગયો છું, ભૂલી યાદ ગયા. નથી રહ્યું. નરેશભાઈ. તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, નહીં. ક્રિયાયોગ. 2-3 વખત આવી ગયું હતું. એક અગ્નિ કીધી હતી, પ્રસંખ્યાન અગ્નિના. યાદ આવ્યું બધાને? પ્રસંખ્યાન અગ્નિથી. પ્રસંખ્યાન એટલે શું? જે વિવેક ખ્યાતિ રૂપી જે જ્ઞાન રૂપી અગ્નિ છે એનાથી આપણે આ ક્લેશ બીજોને બારી શકીએ છીએ, શેકી શકીએ છીએ. એના વગર નથી બરવાના. આપણે આને નાશ કરવો હોય તો પ્રસંખ્યાન અગ્નિની આપણે જરૂર પડે. અને પ્રસંખ્યાન અગ્નિ પણ ત્યારે જ બારી શકીએ જ્યારે આ તનુ થઈ જાય, કમજોર પડી જાય. જ્યાં સુધી ક્લેશ કમજોર ન થાય ત્યાં સુધી પ્રસંખ્યાન અગ્નિ પણ ન બારી શકે. તો પહેલાં શું કરવું પડે? જે આપણા અંદર ક્લેશના સંસ્કારો છે, ક્લેશ છે, પહેલે એને કમજોર કરવા પડે. કમજોર થયા પછી એને આપણે પ્રસંખ્યાન અગ્નિથી બારી નાખીએ તો પછી દગ્ધબીજ ભાવ અવસ્થાને પ્રાપ્ત થઈ જાય. તો અહીંયા સુધી આપણે ભણી લીધું. તો આ વાક્ય બાકી હતું. क्रियायोग से हो सकता है गुरुजी? ક્રિયાયોગ તો સ્વરૂપ છે. ક્રિયાયોગથી આપણે એક વ્યાપક છે કે ક્રિયાયોગથી આપણે આ બધું સિદ્ધ થાય. શું થાય? સમાધિ અને ક્લેશ તનુકરણ થાય, ક્લેશ સૂક્ષ્મીકરણ થાય, પણ ક્લેશ દગ્ધ બીજ ન થાય. હે ને? तो क्लेश सूक्ष्म થઈ શકે ને क्रियायोग से? હા, ક્રિયાયોગથી તો કીધું હતું ને, સમાધિ ભાવનાર્થ ક્લેશ તનુકરણાર્થશ્ચ. ક્રિયાયોગ શા માટે કરવો જોઈએ? તો પ્રયોજન હતું સમાધિની પ્રાપ્તિ માટે અને ક્લેશને તનુ કરવા માટે, પ્લસ ક્લેશ દગ્ધ બીજ ન થાય. આપણે જે કહ્યું પ્રજ્ઞા, કઈ પ્રજ્ઞા ફરીથી જરા જણાવશો? પ્રસંખ્યાન અગ્નિ. પ્રસંખ્યાન અગ્નિ એટલે શું? પ્રસંખ્યાન અગ્નિ. સંખ્યાન એટલે જ્ઞાન, નહીં. પ્રકૃષ્ટ જ્ઞાન. પ્રકૃષ્ટ જ્ઞાન એટલે શું? વિવેક ખ્યાતિ. આ ધ્યાન રાખજો, પ્રસંખ્યાન અગ્નિ જ્યાં પણ શબ્દ આવે એનો મતલબ છે વિવેક ખ્યાતિ, ઉચ્ચ કોટીની વિવેક ખ્યાતિ. વિવેક ખ્યાતિ એટલે શું? આપને સાવ વિવેક થઈ જવો, આત્મા અને ચિત્તનું જુદું જુદું જ્ઞાન થઈ જવું, એનું નામ છે વિવેક ખ્યાતિ. આપણને આત્મા અને ચિત્તનું જુદું જુદું જ્ઞાન થઈ જાય, વિવેક થઈ જાય તો આપણે સંસારના બધા જ પદાર્થોમાં વિવેક કરી શકીએ. એ ઊંચામાં ઊંચું વિવેક છે. એ છે વિવેક શક્તિ. જ્ઞાન અગ્નિ કહો ને ગુરુજી. જી, પ્રસંખ્યાન અગ્નિ. ધન્યવાદ. હવે આગળ અહીંયા કહેવામાં આવે છે સતામ ક્લેશાનામ તદા બીજ સામર્થ્યમ દગ્ધમિતિ વિષયસ્ય સમ્મુખી ભાવે અપી સતી ન ભવતી એશામ પ્રબોધ ઇતિ. અહીંયા સુધી એક વાક્ય થઈ જશે. અહીંયાથી પાછું આ બીજું વાક્ય છે. તો અહીંયા સુધી વાક્યનો અર્થ આપણે જોઈએ. સતામ ક્લેશાનામ, ક્લેશ હજી અંદર છે આપણા અંદર. તદા બીજ સામર્થ્યમ દગ્ધમ, પણ એનું જે બીજનું જે સામર્થ્ય છે, ક્લેશ રૂપી જે બીજ છે એનું ઉગવાનું જે સામર્થ્ય છે એને આપણે બારી નાખ્યું છે. ક્લેશ અંદર વિદ્યમાન છે. રાગ દ્વેષ અને અવિદ્યા, અસ્મિતા, રાગ દ્વેષ, અભિનિવેશ આપણા અંદર વિદ્યમાન છે. પણ એના જે બીજત્વ ભાવ હતો એને શું આપણે પ્રસંખ્યાન અગ્નિથી બારી નાખ્યા છે. તો હવે જ્યારે બીજનું સામર્થ્ય દગ્ધ થઈ ગયું છે
તો વિષયસ્ય સમ્મુખી ભાવે અપી, હવે આપણા સામે આલંબન આવી જાય છતાં પણ એ ક્લેશ પ્રબોધ નથી કરતા, આપણને હાનિ નથી પહોંચાડતા. શા માટે? કારણ કે એનું જે હાનિ પહોંચાડવાનું જે કાર્ય હતું, સામર્થ્ય હતું, એ દગ્ધ બીજ થઈ ગયું છે. હવે એ ઉગી ન શકે. એ ક્લેશરૂપી જે બીજ હતા, હવે એમાં ઉગવાનું સામર્થ્ય નથી રહ્યું. ક્લેશ અંદર હશે આપણા અંદર, એ ચિત્તની સાથે જ્યારે ચિત્ત નષ્ટ થશે એની સાથે નષ્ટ થઈ જશે, પણ એનું જે ઉગવાનું સામર્થ્ય હતું એ નષ્ટ થઈ ગયું છે. તો આપણે એમ કહી શકીએ કે જે વસ્તુને જોઈને મને પેલા રાગની ઉત્પત્તિ થતી હતી, જે વસ્તુને જોઈને મને ક્રોધ આવતો હતો, જે સ્થિતિને જોઈને મને ઉદ્વેગ આવતો હતો અંદરથી, ઘણી બધી વખત આપણે વ્યવહારમાં કોઈ માણસ આપણું અપમાન કરી દે અને આપણે એકદમ ક્રોધિત થઈ જાય છે અને દુઃખી થઈ જાય છે, અશાંત થઈ જાય છે. પણ હવે આપણી સ્થિતિ એટલી સારી થઈ ગઈ છે કે આપણે જે ક્લેશ હતા, રાગ દ્વેષ ને આ બધું, એને શું કર્યું છે, એના જે બીજનું સામર્થ્ય હતું એ આપણે પ્રસંખ્યાન અગ્નિથી બારી નાખ્યું છે, દગ્ધ બીજ કરી નાખ્યું છે. તો હવે એ ક્લેશ તો છે પણ આપણને એ હેરાન ન કરી શકે. હવે પહેલાં જે આપણા સામે સ્થિતિ હતી, પહેલાં જે માણસને જોઈને ક્રોધ આવતો હતો, હવે એ જ માણસને જોઈને ક્રોધ નથી આવતો. સામાન્ય અવસ્થા છે, શાંતિની અવસ્થા મનમાં બનેલી છે. ઉક્તા પ્રસુપ્તિ દગ્ધ બીજ ભાવનમ અપ્રરોહશ્ચ. તો બે અવસ્થા અહીંયા વર્ણન કરી દેવામાં આવી આ પેરેગ્રાફની અંદર, એ જ આ વાક્યની અંદર વર્ણન કરવામાં આવે. ઉક્તા પ્રસુપ્તિ, તો એક તો પ્રસુપ્તિ અવસ્થાનું વર્ણન કરી દેવામાં આવ્યું છે, અને બીજું દગ્ધ બીજ ભાવનમ, જે દગ્ધ બીજ ભાવ એટલે અપ્રરોહ થઈ જાય. હવે એ પાછું એનું રોપણ ન થઈ શકે, પાછું ઉગી ન શકે બીજ, એનો કહેવાય દગ્ધ બીજાનામ અપ્રરોહ. તો પ્રસુપ્તિ એટલે ચિત્તની અંદર ક્લેશ વિદ્યમાન છે પણ સુપ્ત અવસ્થામાં છે. જ્યારે આલંબન સામે આવી જાય છે તો એ ક્લેશ જાગૃત થઈ જાય છે. આનું નામ છે પ્રસુપ્તિ અવસ્થા. દગ્ધ બીજ અવસ્થા એટલે શું? ક્લેશ અંદર વિદ્યમાન છે પણ એ ક્લેશના જે બીજ છે એને પ્રસંખ્યાન અગ્નિથી બારી નાખ્યા છે. હવે વિષય સામે આવે, આલંબન સામે આવે છતાં પણ એ ક્લેશ જાગૃત નથી થતા. આ બંને અવસ્થા બધાને સ્પષ્ટ થઈ ગઈ છે, પ્રસુપ્તિ અવસ્થા અને દગ્ધ બીજ ભાવ અવસ્થા. જી અથર્વ મુનિજી. જી હાથ ઊંચો કર્યો તો તમારે કઈ પૂછવું છે? ના ના. તો હવે આગળ પ્રસુપ્તિ પછી બીજા નંબરની જે અવસ્થા હતી તનુત્વ, એને સમજાવવામાં આવે છે. તનુત્વમ ઉચ્યતે પ્રતિપક્ષ ભાવન ઉપહતાઃ ક્લેશાસ્તનવો ભવંતિ. આ યોગ દર્શનનું નિચોડ છે. આ ધ્યાન રાખજો કે આ આપણે જીવનમાં લઈ આવશું ને તો આપણો યોગ સાર્થક થઈ જશે. આ વાક્ય એટલું સામર્થ્યવાન છે. તનુત્વમ ઉચ્યતે, હવે તનુત્વનું વર્ણન કરવામાં આવે છે. પ્રતિપક્ષ ભાવેન ઉપહતાઃ ક્લેશા તનવો ભવંતિ. પ્રતિપક્ષ ભાવનાથી પ્રતાડિત જે ક્લેશ છે એ તનુ થઈ જાય છે, નાના પડી જાય છે, સૂક્ષ્મ થઈ જાય છે, કમજોર પડી જાય છે. આપણે અંદર જે ક્લેશ છે, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ, એમાં વ્યાપક રૂપે આપણે કહીએ તો રાગ અને દ્વેષના જે આપણા ક્લેશ છે એને આપણે કમજોર કરવા હોય તો એનો એક જ ઉપાય છે, બીજો કોઈ રસ્તો જ નથી, અને એ છે પ્રતિપક્ષ ભાવના. પ્રતિપક્ષ ભાવનાથી જે આપણે ક્લેશને પ્રતાડિત કરીએ એ ક્લેશ કમજોર પડી જાય, અને જ્યારે ક્લેશ કમજોર પડે એને આપણે પ્રસંખ્યાન અગ્નિથી બારી શકીએ. હવે પ્રતિપક્ષ ભાવના એટલે શું? એક તો હોય પક્ષની ભાવના અને એક પ્રતિપક્ષની ભાવના. બે પ્રકારની ભાવના હોય. આને ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરીએ કે ગમે એ વસ્તુને જોઈને આપણને રાગ ઉત્પન્ન થતો હોય, આપણે એક જમવાની વસ્તુથી આપણે પહેલાં સમજવાનો પ્રયાસ કરીએ કે આપણને કોઈ વસ્તુ બહુ પ્રિય હોય, એ વસ્તુ પછી રાગ હોય. આપણે દાખલો લઈ લઈએ કે કોઈને ભજીયા બહુ પસંદ છે, કે ભજીયાને જોઈને પાણી આવી જતું હોય એકદમ, અને ઈચ્છા થતી હોય એને ખાવાની, મનમાં વિચાર આવ્યો ભજીયાનો તો તરત આપણે કહીએ કે હાલો આજ ભજીયા બનાવીએ. તો આ એક ભજીયા પ્રતિનો રાગ છે, એને ભોગવાની, એને ખાવાની ઈચ્છા છે. તો હવે જ આપણે બંધાઈ ગયા છે કે આ રાગ દેખાય છે, મારે આનાથી છૂટવું છે. ઘણા બધાને મીઠાઈ હોય, મીઠાઈથી રાગ હોય, સુગર થઈ ગઈ હોય, મધુમેહનો રોગ હોય, એને ડાયાબિટીસ થઈ ગઈ હોય, છતાં પણ એ મીઠાઈ ન મૂકી શકે, એટલો બધો રાગ થઈ જાય એનાથી. ડૉક્ટર પણ કહેતા હોય ભાઈ તમે મૂકી દો, પણ રાગ એટલો બધો હોય એના પ્રતિ, મીઠાઈ પ્રતિ ખાઈ લે છે માણસ. તો હવે જે રાગ છે
એ આ આપણે એક બે જગ્યાએ લીધું. એમ આપણે ઘણી બધી જગ્યાએ આપણે ક્યાં ક્યાં રાગયુક્ત થતા હોય એ આપણે વિચાર કરી શકીએ કે મને ભોજન વિષયમાં આ વસ્તુ પ્રતિ રાગ છે, કપડાં પહેરું તો આ વિષય પ્રતિ રાગ છે, માણસોમાં આ માણસો પ્રતિ રાગ છે, વિષયોમાં આ વિષયો પ્રતિ રાગ છે, સાંભળવામાં આ સંગીત પ્રતિ રાગ છે. આપણે બધા વિષયોમાં અલગ અલગ રાગ હોય છે. હવે આપણે પોતે જાણી શકીએ કે મારે કઈ વસ્તુમાં આસક્તિ છે, રાગ છે. હવે જે રાગ છે એને આપણે ઓછો કરવો હોય તો કેવી રીતે કરી શકીએ, એને કમજોર કરવો હોય તો કેવી રીતે કરી શકીએ, અને વધારવો હોય તો કેવી રીતે વધારી શકીએ. હવે આપણો રાગ વધતો કેવી રીતે હોય તો આપણે પક્ષમાં વિચારતા હોય, પક્ષની ભાવના. એટલે માની લ્યો કે આપણને મીઠાઈ પ્રતિ રાગ છે, કોઈને માની લ્યો કે રસમલાઈ પ્રતિ બહુ રાગ છે, કે રસમલાઈની ખાવાની ઈચ્છા, જ્યારે દુકાનથી આગળથી નીકળતો હોય તો એને ઈચ્છા થાય કે રસમલાઈ ખાઈ લો. હવે રસમલાઈ પ્રતિ જે રાગ છે એ પક્ષમાં ભાવના કરે એટલે શું કરે કે આને હું ખાઈશ તો બહુ આનંદ આવશે. આ થઈ ગઈ પક્ષની ભાવના. મેં આના પહેલાં જ્યારે ખાધી હતી તો બહુ મને મજા આવી હતી, અને ઓલી જગ્યાની તો આવી હતી, અને આમાં કેસર નાખ્યું હતું તો આટલો બધો આનંદ આવ્યો હતો. તો આ અત્યારે શું થઈ ગયું, પક્ષમાં વિચારીએ છીએ. પક્ષમાં વિચારીએ એટલે એ વસ્તુ પ્રતિ આપણો રાગ વધતો જશે. તેવી જ રીતે આપણને કોઈ માણસ પ્રતિ રાગ હોય ત્યાં પણ આપણે આ ઘટાડી શકીએ કે જ્યાં આપણે પક્ષમાં વિચારવા માંડીએ તો એ વસ્તુ પ્રતિ, એ વ્યક્તિ પ્રતિ, એ વિષય પ્રતિ આપણો રાગ વધતો જાય. આનાથી વિપરીત કરવાનું, પ્રતિપક્ષ ભાવના. એ જે પક્ષની ભાવનાને હતી એનાથી વિપરીત ભાવના કરવાની. વિપરીત ભાવના એટલે કઈ રીતે? આપણે આ જ ઉદાહરણ લઈ લીધી, જેને રસમલાઈ પ્રતિ રાગ છે, એ મીઠાઈ પ્રતિ અતિરિક્ત આસક્તિ છે, ખાવાની ઈચ્છા છે, એને ડાયાબિટીસ છે, છોડી નથી શકતો, અને ઓમ પણ સ્વસ્થ છે છતાં પણ એને બહુ આસક્તિ છે, ખાવાનું મન થાય છે. તો એ રાગ તો છે એટલે એ રાગના સંસ્કાર પડશે એટલે એ દુઃખી કરશે એને. તો હવે એ ઈચ્છે છે કે હું આ રાગને દૂર કરી દઉં, આ વસ્તુથી મને જે રાગ થયો છે એને હું દૂર કરી દઉં. તો એ પ્રતિપક્ષ ભાવના કરશે. શું પ્રતિપક્ષ ભાવના કરી શકે છે? પ્રતિપક્ષ ભાવના 2-3 પ્રકાર કરી શકે છે. કે હું આ મીઠાઈ, મને જે આ મીઠાઈમાં હું સુખ સમજીને ખાઉં છું, તો હું જ્યારે મને આમાં આનંદ આવશે તો આને હું વધારે ખાઈ લઈશ. ગમે તેટલું મારા ઇન્દ્રિયોમાં તો નિયંત્રણ નથી. મને સ્વાદ આવવા માંડશે એટલે મને ખબર છે કે જે વસ્તુ માણસને બહુ પસંદ હોય એ પેટ ભરાઈ ગયું હોય છતાં પણ વધારે ખાતો હોય, જેટલી ભૂખ હોય એના કરતાં પણ વધારે ખાઈ લેતો હોય. આપણા બધાનો અનુભવ છે. આપણા ઘરે આપણને જે વસ્તુ પસંદ હોય અને એ જમવામાં બનાવવામાં આવી હોય તો આપણે દરરોજ જેટલું ખાતા હોય એના કરતાં અધિક ખાઈ લઈએ છીએ, ડબલ ખાઈ લઈએ છીએ અમુક વાર. તો આ રાગ છે એના હિસાબે આપણે ડબલ ખાઈ લઈએ છીએ. તો પ્રતિપક્ષ ભાવના કરવાની કે હું હવે આના પ્રતિ મને રાગ છે તો હું વધારે ખાઈ લઈશ, તો હું અસ્વસ્થ થઈ બીમાર પડી જઈશ, અને બીમાર થઈશ તો મને ઘણા બધા શરીરના રોગો આવશે. હું મારા બીજા કાર્યોને વ્યવસ્થિત રીતે નહીં કરી શકીશ. બીજા કાર્યોમાં જે હું સફળતામાં આગળ ધીમે ધીમે વધું છું, મારી અહીંયા સફળતા ઓછી થતી જશે, ઉન્નતિ ઓછી થઈ જશે. કોઈ વ્યક્તિ જે પણ ક્ષેત્રમાં હોય, અને જ્યારે પણ આપણે બીમાર પડતા હોય એનું પાછળ કારણ શું છે તમે વિચારો. આપણે અસ્વસ્થ થાય છે, તાવ આવી જાય છે, શરદી થઈ જાય છે, ઉધરસ થઈ જાય છે, બીજા ઘણા બધા પ્રકારના રોગ હોય જો આપણા જીવનમાં આવતા હોય તો આવે ક્યાંથી છે? આ જમવાથી તો આવે છે. જમવામાં એટલા બધા પદાર્થો પ્રત્યે આપણો એટલો બધો રાગ હોય, જોડાયેલા હોય કે આપણે એને બસ ખાઈ લેતા હોય. અને ખાવામાં પણ કેવું હોય, જલ્દી જલ્દી ખાતા હોય. શું ખાવતું હોય ને, રસમલાઈ કે ગમે એ મીઠાઈ હોય તો એને વ્યવસ્થિત રીતે ચાવતાય નથી, એને ખાઈ જાય ડાયરેક્ટ. જેમાં સુખ આવતું હોય ને ફટાફટ ભરી લે એવું લાગે કે આ બધું સુખ હું લઈ લઉં. એટલી બધી આસક્તિ હોય. અહીંયા આપણે નથી ચાવવાનું ધ્યાન દેતા, ત્યાંથી આપણે અહીંયા ભૂખનું ધ્યાન દેતા. તો આનાથી આપણને રોગ વધશે. તો આવી રીતનું આપણે ચિંતન કરવાનું કે એક તો હું આ વધારે ખાઈ લઈશ રાગના હિસાબે તો મારા શરીરમાં રોગ આવી જશે. બીજો પ્રતિપક્ષ ભાવના શું કરવાની કે હું આ ખાઈશ, આ રસમલાઈ ખાઈશ તો આના મારા રાગના સંસ્કાર પડશે, કે આમાં મને જે સુખ દેખાય છે સુખનું મારા અંદર સંસ્કાર પડી જશે, અને જે આ રાગનું જે સંસ્કાર પડશે આ મને બીજી વખત ઈચ્છા ઉત્પન્ન કરશે, વારવાર ખાવાની ઈચ્છા ઉત્પન્ન કરશે. અને જ્યારે વારવાર ખાવાની ઈચ્છા થાય અને પછી આપણે વારવાર અમુક વાર મળતું ન હોય, ગમે તેટલો સમર્થ માણસ હોય, બધી વસ્તુ બધી સમયે હાજર ન હોય, એને ઈચ્છા તો થઈ જતી હોય. ગમે તેટલો અમીર માણસ હોય, હવે મિટિંગમાં બેઠા હોય કે ગમે ત્યાં બેઠો હોય અને એકદમ એને ખાવાની ઈચ્છા થતી, ત્યાં વચ્ચે તો ખાવાનું નથી પણ એના સંસ્કાર તો બનેલા છે રાગના. આપણે પણ વિચારી શકીએ, ઘણી બધી વખત આપણે બધાની વચ્ચે બેઠા હોય અને ક્યાંકથી મનમાંથી વૃત્તિ આવી જાય કે હાલો આજ ભજીયાનું ખાવાનું મન થાય, અંદર મન થાય,
ઈચ્છા થાય પણ આપણે નોય મિટિંગ મૂકી શકીએ નથી, આપણે જો કામ કરતા હોય એ નથી મૂકી શકતા, પણ આપણા અંદર એક ઈચ્છા થઈ જતી હોય, આ તમે ખાવાનું દીધું. તેવી જ રીતે આપણે બીજી ઈચ્છાઓ જોઈ શકીએ. વાસનાની ઘણી બધી વૃત્તિઓ એવી હોય આપણા અંદર કે આપણે કામમાં બેઠા હોય, વાસનાની એવા વિચારો ઉભરતા હોય તીવ્રતાથી, પણ એ રાગ જ તો છે કે આપણે જે વ્યક્તિ સાથે આપણે રાગ જોડાઈ ગયો, હવે જે વાસનાના સંસ્કાર છે એ આપણને હેરાન કરે છે. આપણે यदि રાગના સંસ્કાર મારી દઈએ તો આપણને હેરાન નહીં કરે અંદરથી. તો આ રાગના સંસ્કાર એવા છે કે જે સમયે આપણે જે વસ્તુને ભોગીએ છીએ, यदि આપણે સાંસારિક વસ્તુમાંથી આપણે સુખ લઈએ છીએ તો એ રાગના સંસ્કાર આપણા ચિત્તની અંદર પડી જાય છે અને એ રાગના સંસ્કાર આપણને બીજી વાર પ્રેરિત કરે છે ભોગવા માટે કે તમે બીજી વાર કરો. તો પ્રતિપક્ષ ભાવના કરવાની કે આ રાગના સંસ્કાર પડશે, આ સંસ્કાર મને પાછા કર્મ કરાવશે, કર્મથી પાછો બંધનમાં જાય, જન્મ મરણના બધા ચક્રમાં જાય, અને આ સંસારના જેટલા પણ સુખ છે એ નિતાંત સુખ નથી, શુદ્ધ સુખ નથી, એની અંદર દુઃખ મિશ્રિત સુખ છે, તો એ મને હેરાન જ કરશે. આવી રીતની પ્રતિપક્ષ ભાવના કરવાની. તો રાગ આપણને શું શું નુકસાન પહોંચાડી શકે છે એનો આપણે વિચાર કરવાનો. તેવી જ રીતે માની લો કે કોઈ માણસને ક્રોધરૂપી જે ક્લેશ છે એ બહુ હેરાન કરે છે. હવે કોઈ માણસ, અમુક સ્થિતિ ભિન્ન ભિન્ન હોય, સમજવાનો પ્રયાસ કરજો કે કોઈ માણસ છે, કોઈ માણસને જઈને આપણને એનાથી દ્વેષ હોય બહુ, એ સામે આવી જાય તો એકદમ આપણને ક્રોધ આવી જાય છે, તો આપણે એના પક્ષમાં વિચારવા માંડીએ એટલે શું? હવે આ વિષય એકદમ ક્લિયર થઈ જાય. એને સમજવાનો પ્રયાસ કરજો કે જેનાથી આપણને દ્વેષ હોય એ માણસ આપણી સામે આવે તો આપણે એના પક્ષમાં ભાવના શું કરીએ? પક્ષમાં શું વિચારીએ કે આ માણસે મને ગાળ આપી હતી, આ માણસે મારું આ નુકસાન કર્યું હતું, આને મારી આવી રીતે અપમાન કર્યું હતું. આ થઈ ગયા પક્ષના વિચાર. હવે જ્યારે આ વિચાર આપણે કરવા માંડીએ તો એના પ્રત્યે આપણા દ્વેષ વધતો જાય, તીવ્રતાથી વધતો જાય. આ થઈ ગયા પક્ષના વિચારો. પ્રતિપક્ષના વિચાર એટલે શું? હવે માની લો આપણે ક્રોધને દૂર કરવો હોય તો એની પ્રતિપક્ષ ભાવના કરવાની, વિપરીત ભાવના કરવાની. વિપરીત ભાવના એટલે શું? કે આ જે ક્રોધ હું કરું છું એનાથી મને લાભ થાય છે કે હાનિ થાય છે? સૂક્ષ્મતાથી વિચારવાનું, ગંભીરતાથી વિચારવાનું કે મેં અત્યારે જે ક્રોધ કરું છું યા મેં આજે જે ક્રોધ કર્યો એનાથી મારા જીવનમાં, મારા શરીરમાં સુખ મળ્યું છે, કંઈક લાભ થયો છે કે હાનિ થઈ છે? માની લો ગમે એ માણસ ક્રોધ કરતો હોય તો એની કેટલી બધી હાનિ થાય છે. એક તો એની જે માનસિક શાંતિ છે એ ખોવાઈ જાય છે. પહેલાં મોટામાં મોટી હાનિ તો એ છે, બધા માણસ શાંતિ ઈચ્છે છે, પણ જ્યારે આપણા બુદ્ધિની અંદર ક્રોધ આવી જાય છે તો આપણી જે બુદ્ધિની અંદર જે શાંતિ હતી એ દૂર થઈ જાય છે. પહેલું નુકસાન કે આપણે શાંતિ આપણી પાસેથી વહી ગઈ. બીજું નુકસાન કે આપણે જે કાર્ય હવે આગળ કરવાના છીએ એમાં આપણી એકાગ્રતા તૂટી જાય. એ આપણે અનુભવ કરી શકીએ કે આપણે ગમે એના ઉપર ક્રોધિત થઈ ગયા હોય, હવે એ માણસ ભલે વયો ગયો હોય, હવે આપણે આપણા કામમાં લાગીએ તો આપણું ચિત્ત અહીંયા એકાગ્ર ન થાય, એના જ વિચારો આવતા હોય આપણા અંદર, તો ત્યાં આપણી એકાગ્રતા ઓછી થઈ ગઈ તો આપણું જે કાર્ય આપણે સારી રીતે કરી શકવાના હતા એ હવે સારી રીતે ન કરી શકીએ આપણે. પછી બીજું શું વિચારવાનું કે ક્રોધ કરવાથી શરીરમાં પણ ઘણા બધા નુકસાન થાય. તમે વિચારી શકો છો, આજના ડૉક્ટરો પણ એ સ્વીકાર કરે છે કે જ્યારે માણસ ક્રોધ કરે છે તેનું પાચન તંત્ર ઉપર એનો અસર પડે છે. જે ભોજન પચવાની જે પ્રક્રિયા છે એ પણ સારી રીતે નથી પચતી અને ઘણા બધા એવા સ્રાવ આપણા અંદર છૂટતા હોય જે આપણા પાચન તંત્ર ઉપર નુકસાન કરે છે. જ્યારે આપણે ક્રોધમાં આવીએ તો આપણું પાચન તંત્ર પણ બગડે છે. પાચન તંત્ર બગડશે તો આપણે અસ્વસ્થ થઈ જશું, તો શારીરિક સ્વાસ્થ્ય આપણું બગડશે, માનસિક સ્વાસ્થ્ય આપણું ખોવાઈ જશે, મનની શાંતિ ખોવાઈ જશે. આ ઘણા બધા ક્રોધથી હાનિ છે. અને ઘણી બધી વખત ક્રોધમાં આપણે હોશ ખોઈ નાખીએ છીએ અને ઊંધું પગલું ભરી દઈએ છીએ, કોઈને મારી નાખે. કેટલી બધી ઘટનાઓ થતી હોય આજ. આ ક્રોધનો, દ્વેષનો જે ક્લેશ છે એટલો ખતરનાક છે કે પુત્ર છે પિતા ઉપર હથિયાર ઉપાડી લેતો હોય, પરિવારમાં વિવાદ થઈ જતા હોય ખાલી આ દ્વેષના ક્લેશને લીધે, અને પછી કેટલું દુઃખ ભોગવતા હોય. એનું કારણ શું છે કે દ્વેષને મજબૂત કરી નાખ્યો. જેવી રીતે કોઈ આપણા ઘરમાં બાળક હોય એને આપણે ખીજાય નહીં, એને ભૂલ કરીએ તો એ દંડિત ન કરીએ તો એ બાળક શું થઈ જાય? બગડી જાય સાવ. પછી મોટો થાય પછી આપણી વાત ન માને, આપણે ગમે તેટલો એને સમજાવવાનો પ્રયાસ કરીએ પણ એ બાળક માનશે જ નહીં. કારણ કે જ્યારે એ બાળક નાનો હતો ત્યારે આપણે એને સમજાવવાનો પ્રયાસ નથી કર્યો. જ્યારે એ બાળક નાનો હતો, ભૂલ કરતો હતો, ત્યારે આપણે એને દંડિત નથી કર્યો. હવે એને અંદર જે દુર્ગુણ હતા એ મોટા થઈ ગયા છે.
તેવી જ રીતે આપણા અંદર જે દ્વેષરૂપી આ ક્લેશ છે એને આપણે પ્રતાડિત નહીં કરીએ તો એ ધીમે ધીમે મજબૂત થઈ જશે અને એક દિવસ મોટું પગલું ભરી લઈએ આપણે. ઘણી બધી વખત માણસનો હોશ જ નથી, આપો જ નથી રહેતો કે કઈ રીતે નિયંત્રણ નથી રહેતું. ક્રોધનો એટલો બધો આવેગ હોય, કાંઈ નિયંત્રણ નથી રહેતું. સામે કોણ છે, હું બોલવું છે, જે હાથમાં હોય એ મારી દે છે, હત્યાઓ થઈ જાય છે. મિત્રો જે સગા એકદમ પરમ મિત્રો હોય એમાં એટલા ઝઘડો થઈ જાય છે કે જે કોઈ દિવસ જોડે જ જમે છે, જોડે જ બધું કરે છે, કોઈ દિવસ ઝઘડો જ નથી થતો, પણ અમુક વાર એટલો બધો દ્વેષ થઈ જાય છે કે એકબીજાને મારી નાખે છે. તો આ દ્વેષનો સંસ્કાર છે ને, દ્વેષરૂપી જે ક્લેશ છે એને આપણે પોષિત કરીએ છીએ. કેવી રીતે પોષિત કરીએ છીએ? એની પક્ષની ભાવનાઓ વિચારીને આપણે એને મોટો કરતા જઈએ છીએ. પણ આપણા પાસે આ ઋષિઓએ આપણને ઉપાય બતાવ્યો છે કે પ્રતિપક્ષ ભાવના કરવાની. આપણે આપણા દ્વેષનો જે ક્લેશ છે, આ ક્રોધરૂપી જે આપણે દુર્ગુણ છે એને આપણે પ્રતાડિત કરવાનું. કેનાથી પ્રતાડિત કરવાનું? પ્રતિપક્ષ ભાવના કરવાની કે જ્યારે હું ક્રોધ કરું છું તો મારા જીવનમાં કેટલું બધું નુકસાન થાય છે. પછી બીજી પ્રતિપક્ષ ભાવના સંસ્કારવાળી કરવાની હતી. જે પ્રમાણે આપણે રાગમાં વિચાર્યું હતું કે આ હું ક્રોધ કરું છું તો ક્રોધનો મને સંસ્કાર બનશે. શું સંસ્કાર બનશે? કે આ માણસને જે મને ક્રોધ આવ્યો એક સંસ્કાર બની ગયો, બીજી વાર જોઈશ તો પાછો ક્રોધ આવશે. અને અમુક વાર એ માણસ આપણા સામે નથી, આપણે શાંતિથી બેઠા હતા, પ્રસન્ન હતા અને કાંઈક વૃત્તિ આવી ગઈ, માણસનો વિચાર આવી ગયો, આપણી શાંતિ ત્યારે એકલા છીએ છતાં પણ આપણી શાંતિ ખોવાઈ જાય છે. એનો દ્વેષના સંસ્કાર આપણા અંદર પડ્યા છે અને આપણે ઘણી બધી વખત અનુભવ કરીએ. બિલકુલ શાંતિ બેઠા આપણે પ્રસન્ન છીએ અને કોઈ એક એવો વિચાર આપણા અંદર આવી જાય ક્યાંકથી, તો આપણું જે મનની શાંતિ છે એ ખોવાઈ જાય છે. આપણે દુઃખી, પ્રતાડિત થઈ જાય છે, અંદરથી હેરાન થઈ જાય છે. એના પ્રત્યે આપણને અંદર ક્રોધ આવવા માંડે છે. તો એક તો મોટામાં મોટું નુકસાન છે કે આપણે જે પણ ક્લેશ કરીએ, આપણે ક્રોધ કરીએ, ક્રોધ દ્વેષનું જ સ્વરૂપ છે. દ્વેષ કરીએ કે રાગ કરીએ, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ, જ્યારે પણ આપણે આ ક્લેશનો ઉપયોગ કરીએ તો આના સંસ્કારો બને અને એ સંસ્કારોથી પાછા સંસ્કારો આપણને કર્મ બાજુ ધકેલે, કર્મોથી પાછું આપણું કર્માશય થાય, કર્માશયથી પાછા આપણે જન્મ મરણ અને આ સુખ દુઃખના ચક્કરમાં પાછા સલવાઈ જાય. તો આ ચક્ર છે. તો આ ચક્રને તોડવું હોય તો ચક્ર શું થયું? ક્લેશ શું કરાવે? કર્મ કરાવે, કર્મથી પછી જન્મ અને જન્મથી બંધન. તો આપણે બંધન સુધી પહોંચવાનું કારણ થયું ક્લેશ. અને ક્લેશનો નાશ કરવો હોય તો પ્રતિપક્ષ ભાવના. પ્રતિપક્ષ ભાવનાથી ક્લેશને કમજોર કરવાના, તનુ કરવાના અને જ્યારે આ તનુ થઈ જાય તો પ્રસંખ્યાન અગ્નિથી આને બારી નાખવાના. તો જ આપણે આ બધી સંસારના દુઃખથી, અશાંતિઓથી આપણે બચી શકીએ છીએ. હવે આપણે પ્રતિપક્ષ ભાવનાનો ઉપયોગ આપણા જીવનમાં કરીએ છીએ તો આપણે કેવી રીતે જાણી શકીએ કે મારા જે ક્લેશ છે એ તનુ થયા કે નહીં? આપણે ઉપયોગ તો કરતા હોઈએ પણ આપણે નિરીક્ષણ કરવું પડે ને કે હું આટલા દિવસથી આ ક્લેશ પ્રતિપક્ષ ભાવનાનો ઉપયોગ કરું છું. આ ઋષિઓએ જે માર્ગ બતાવ્યો છે, જે ઉપાય બતાવ્યો છે આ ક્લેશને કમજોર કરવા માટે, એ પ્રતિપક્ષ ભાવનારૂપી ઉપાયનો હું ઉપયોગ કરું છું, તો આનાથી મારા ક્લેશ તનુ થયા છે કે નહીં એનું નિરીક્ષણ કઈ રીતે કરવાનું? તો એનું નિરીક્ષણ એવી રીતે કરવાનું, 2-3 પ્રકાર હોઈ શકે છે. આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ કે આપણે દ્વેષથી સમજીએ કે કોઈ માણસને જોઈને આપણને ક્રોધ આવે છે. તમે આ જીવનમાં પણ અપ્લાય કરીને જોજો, તમને તરત આનું રિઝલ્ટ મળશે કે જે માણસને જોઈને જે માણસથી તમને દ્વેષ છે, કોઈક ને કોઈક તો જીવનમાં હોય, 2-3 માણસો એવા હોય જેનાથી આપણને ચીડ હોય, અંદરથી દ્વેષ હોય. એના પ્રત્યે તમે આ ટ્રાય કરીને જોજો કે એ માણસ જ્યારે આવે અને આપણા અંદર દ્વેષ ઉત્પન્ન થાય ત્યારે પ્રતિપક્ષ ભાવના કરવાની. જેવી રીતે મેં કીધી કે આ ક્રોધ કરું, આ જે દ્વેષ કરું છું એનાથી મારું જ નુકસાન છે, સામેવાળાનું તો એટલું નુકસાન નહીં થાય, એટલે વધારે નુકસાન મારું જ થશે. એવી રીતે પ્રતિપક્ષ ભાવના કરશો ને તો બીજી વાર જ્યારે એ માણસ તમારી સામે આવશે એટલે જે તમારો ક્રોધ હશે ને થોડો ઓછો થઈ જશે. આ ટ્રાય કરીને જોજો. આ यदि તમને ક્રોધનું ન હોય તો તમને જે પ્રત્યે રાગ હોય, તો રાગ જે માણસથી, જે વસ્તુથી, જે વિષયમાં તમને બહુ અતિરિક્ત રાગ હોય અને તમે ઈચ્છતા હોય કે હું આને છોડી દઉં, તો એના પ્રતિ પ્રતિપક્ષ ભાવના કરવાનું ચાલુ કરો કે આ વસ્તુ પ્રતિ મને રાગ છે અને રાગથી મારા જીવનમાં નુકસાન જ છે, હું આને અધિક ભોગી લઈશ અને એના કારણે મારા શરીરની અંદર રોગ આવશે અને હું દુઃખી થઈશ, મને ઘણા બધા દુઃખો આવશે જીવનમાં અને આ રાગના સંસ્કાર બની જશે અને એ સંસ્કાર પાછા મને ભોગ બાજુ પ્રવૃત્ત કરશે. તો આવી રીતની પ્રતિપક્ષ ભાવના કરશો તો બીજી વખત જ્યારે એ વસ્તુ તમારી સામે આવશે, બીજી વખત એનું આલંબન આવશે તો તમને જે રાગની જે તીવ્રતા હતી ઓછી થઈ જશે.
તો સમજી લેવાનું કે તમારી પ્રતિપક્ષ ભાવના કામ કરે છે. હવે શું થાય કે જ્યારે આપણે ક્રોધનું જે ઉદાહરણ લીધું હતું કે જેને જોઈને આપણને ક્રોધ આવતો હતો, એક તો માણસનું પણ છે, એક સ્થિતિને પણ હોય. માણસ આપણે થોડીક વાર માટે હટાવી દઈ. ઘણી બધી વખત આપણે કોઈનાથી વાત કરતા હોય, કોઈ વાતમાં આપણને નીચું બતાવી દઈએ, આપણું અપમાન કરી દઈએ, એક બે શબ્દો આપણને થોડાસા અપમાનિત જેવા બોલી દે તો આપણને ક્રોધ આવી જાય છે. ત્યાં પણ પ્રતિપક્ષ ભાવના કરવાની, જેવી રીતે મેં કીધી હતી. બીજી વખત તમારું કોઈ તમને અપમાન કરશે તો તમને એટલો બધો ક્રોધ નહીં આવે, અને ધીમે ધીમે પ્રતિપક્ષ ભાવના કરતાં સામેવાળો તમારું અપમાન કરશે, તમને કંઈ ખબર જ નહીં પડે, તમને કોઈ અસર જ નહીં આવશે. તમારી જે મનની શાંતિ છે એ જળવાઈ રહેશે, એવી ને એવી રહેશે, તમે પ્રસન્ન રહેશો. પણ આના માટે પ્રતિપક્ષ ભાવના ચાલુ રાખવી પડશે. હવે આ 3 પ્રકારે હોય કે જ્યારે કોઈ માણસ આપણને સામે આવતો હતો અને એને જોઈને ક્રોધ આવતો, આપણને ક્રોધ આવી જાય છે, કા આપણને કોઈ અપમાનિત કરે છે ત્યારે આપણને ક્રોધ આવી જાય છે. હવે શું થશે, જ્યારે પ્રતિપક્ષ ભાવનાનો આપણે ઉપયોગ કરશું ને તો 3 સ્થિતિ થશે અહીંયા. પહેલી કે બીજી વખત આવશે તો એક તો ક્રોધ ઓછો હશે. ક્રોધની જે તીવ્રતા છે, ઘણી બધી વખત આપણને માણસને જોઈને એકદમ તીવ્ર ક્રોધ આવતો, એટલો બધો ક્રોધ આવતો કે આને અત્યારે જ પતાવી દઉં, એટલો બધો ક્રોધ આવતો હોય માણસને, અને આપણે ફડફડાવા માંડતા હોય, આપણા હોઠ, આપણું શરીર આમ ધ્રુજવા માંડતું હોય. ઘણી બધી વખત આપણે આવો અનુભવ કરી શકીએ છીએ. પણ જ્યારે તમે પ્રતિપક્ષ ભાવના કરશો ને તો બીજી વાર જ્યારે આવે તો 3 સ્થિતિ હશે અહીંયા. 3માંથી તમારી કઈ છે તમારે પોતાને નિરીક્ષણ કરવાનું રહેશે. જ્યારે બીજી વાર એ માણસ કા બીજી વાર એ સ્થિતિ ઉત્પન્ન થાય, આલંબન આવે ક્રોધનું સામે, તો તમારે અંદર 3 સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સુધાર થઈ જોવાનું છે. એક તો ક્રોધની તીવ્રતા, કે હવે એ ક્રોધની તીવ્રતા કેટલી છે. પહેલાં જેટલો મને ક્રોધ હતો, મારું શરીર ધ્રુજતું હતું, એવી જ સ્થિતિ છે કે હવે જે તીવ્રતાથી ઓછી થઈ ગઈ છે. બીજું કે પહેલાં જે મને આ માણસને જોઈને કે આ સ્થિતિ, આ આલંબન સામે આવતું હતું, મને ક્રોધ આવતો હતો, તો આ ક્રોધના હિસાબે આ ક્રોધ મારા અંદર 5 કલાક સુધી રહેતો હતો. આની જે સ્થિતિ છે, આ ક્રોધના હિસાબે મારા જીવનની અંદર 5 કલાક સુધી અશાંતિ રહેતી હતી. તો હવે બીજી વખત તમે જ્યારે એ અનુભવ કરશો તો એનો સમયગાળો ઓછો થઈ જશે. હવે તમે કલાક, 2 કલાક, 3 કલાકની અંદર પાછા નોર્મલ થઈ જશો. પણ જ્યારે પ્રતિપક્ષ ભાવના આપણે વાર કરીએ તો એ સમયગાળો પણ ઓછો થતો છે. તો એવી જ રીતે અને ત્રીજી અવસ્થા શું છે? ત્રીજી અવસ્થા એ છે કે જેને જોઈને આપણને ક્રોધ આવે તો હવે દર ખેલે ક્રોધ નહીં આવે. એક વખત ક્રોધ આવી ગયો, બીજી વખત આપણે પ્રતિપક્ષ ભાવનાથી ક્રોધના જે ક્લેશ છે, દ્વેષનો જે ક્લેશ છે એને કમજોર કરી નાખ્યો, તો બીજી વખત જોઈને નથી આવતો. એને 2, 3, 4 વખત જોઈને હતું, લેકિન ઘણા દિવસ પછી એકદમ પાછો જોઈ પાછો ક્રોધ આવી ગયો. તો સમયગાળાનો પીરિયડ હોય વચ્ચે, અને આપણે અનુભવ કરી શકીએ છીએ કે આપણને કંટ્રોલ કરી રાખ્યું ઘણી દિવસથી આપણે કે નહીં મારે ક્રોધ નથી કરવો, એટલે આપણે રોકી રાખીએ છીએ. પણ જ્યારે આપણે ભરાઈ જઈએ છીએ અને પાછો આપણે ક્રોધ કરી દઈએ છીએ. ઘણી બધી વખત કહીએ ને કે આ માણસ હવે ક્રોધ નથી કરતો, અને માણસ પોતે કે હું ક્રોધ જ નથી કરતો, મેં તો 1 મહિનાથી કોઈના ઉપર ક્રોધ નથી કર્યો, અને પછી એકદમથી ક્રોધ કરે છે. અને ઘણી બધી વખત આવું થાય છે. તો શું થાય આમાં કે એને પ્રતિપક્ષ ભાવનાનો પ્રયાસ કર્યો, એને દબાવવાનો પ્રયાસ કર્યો પ્રતિપક્ષ ભાવનાથી, અને એનાથી કમજોર થયું, પણ હવે એ ક્રોધ આવી ગયો. તો એ માણસ ઘણી બધી વખત નિરાશ થઈ જાય છે કે જો મારી પાછી આવીને આવી સ્થિતિ થઈ ગઈ, મેં આટલી બધી મહેનત કરી, પાછો હું અહીંયા પહોંચી ગયો. પણ આવીને આવી સ્થિતિ નથી. વિચારવાનું ત્યાં કે મેં 1 મહિના પહેલાં ક્રોધ કર્યો હતો ને હવે મને ક્રોધ આવ્યો છે, તો હવે હજી હું પ્રયાસ કરીશ અને હવે હું નહીં આવવા દઈશ. તો બીજી વખત તમને કદાચ 1.5 મહિનામાં આવે, 2 મહિનામાં આવે. તો આ 3 પ્રકાર હોય. ક્રોધની તીવ્રતા, પછી બીજું મેં શું કીધું હતું, ક્રોધની તીવ્રતા સાથે સમય, કેટલા સમય સુધી એનો અસર આપણા જીવનમાં રહે છે, અને ત્રીજું કેટલા ગાળા સમય, કેટલા ટાઈમ પછી પાછો આવે છે. 3 પ્રકારથી આપણે નિરીક્ષણ કરી શકીએ છીએ. આ મેં ખાલી ક્રોધનું કીધું છે. આપણે જ્યાં પણ આપણને દ્વેષ ઉત્પન્ન થતો હોય ત્યાં બધી જગ્યાએ આપણે આનું નિરીક્ષણ કરવાનું. આવી જ રીતે રાગના વિષયમાં પણ આપણે જોઈ શકીએ છીએ. બધા જ ક્લેશોમાં આપણે ઘટાડી શકીએ છીએ. જી ચેતનભાઈ. આચાર્યજી, એક હતું કે રાગ તો આપણે ઈશ્વર સાથે પણ રાગ થાય, ગુરુ પ્રત્યે પણ રાગ હોય, શાસ્ત્રો પ્રત્યે પણ રાગ હોય. જી. તો એમાં ને એ રાગમાં ને બીજા સાંસારિક ભૌતિક વસ્તુઓના રાગમાં શું ફરક? રાગ ગમે ત્યાં હોય, બધી જગ્યાએ છોડવાનો હોય, ચાહે ગુરુ પ્રતિ હોય, ઈશ્વર પ્રતિ હોય. હજી આપણે પ્રથમ પાઠ ભણ્યા હતા, અહીંયા આવ્યું હતું કે જે આપણને પ્રસંખ્યાન અગ્નિ, વિવેક ખ્યાતિ પ્રાપ્ત થાય ને,
એનાથી પણ આપણને વૈરાગ્ય હોવું જોઈએ. અને એક સ્થિતિ આવી હતી પ્રથમ પાદની અંદર, વાતું શબ્દ, વસ્તુ અને અર્થ, આ ત્રણેય વસ્તુનો અભાવ થઈ જાય છે, વસ્તુ માત્રનું ધ્યાન રહે છે. તો અહીંયા રાગ ને એ બધી વસ્તુ હટી જાય છે. હવે આવી રીતે આપણે સમજી શકીએ કે આ ઉચ્ચ કોટીની સ્થિતિ છે, પણ જે સારા રાગ છે, પણ અહીંયા જે રાગ છે ને એ ક્લેશ છે. હવે એને આપણે રાગ નહીં કહેવાના. એક તો તમે જે શબ્દ પ્રયોગ કર્યો એની જગ્યાએ આપણે કહી શકીએ કે એમાં તમને રુચિ છે. રાગ શા માટે નહીં કહેવાનો? કે રાગ કહેશો તો ક્લેશમાં આવી જશે. અને જે રાગ આપણને દુઃખી કરતું હોય, જે આપણને પતન બાજુ લઈ જતું હોય, જે આપણને સંસાર બાજુ લઈ જતું હોય, એનું નામ છે રાગ. અને જે આપણને ઈશ્વર બાજુ લઈ જાય છે, જે આપણને મુક્તિ બાજુ લઈ જાય છે, એ રાગ નથી. એને આપણે પ્રેમ કહી શકીએ છીએ, રુચિ કહી શકીએ છીએ. રાગનું મતલબ છે આસક્તિ. પણ આપણે સમજી લઈએ છીએ કે જેવો મને અહીંયા રાગ હતો, અને ઘણા બધા સમજાવે પણ એવી રીતે કે આ રાગ છે તો ત્યાં રાગ કરી લ્યો. પણ અહીંયા ક્યાંય એક કઈ જગ્યાએ કહેવામાં નથી આવ્યું યોગ દર્શનની અંદર કે વેદાદી શાસ્ત્રોની અંદર કે તમે ઈશ્વરથી રાગ કરો, તમે મુક્તિથી રાગ કરો. રાગ ક્યાંય ન હોવો જોઈએ. એમાં તમારી રુચિ રાખવાની, પ્રેમ હોવાનો. રાગનો મતલબ શું છે એ સમજો તમે. કે આપણી માતા છે, આપણે માતા પ્રત્યે આપણો પ્રેમ છે, અને કોઈ બીજા સ્ત્રી પ્રત્યે આપણો શું ભાવ છે એનું નામ છે રાગ. કે આપણે રોટલી ખાતા હોય, રોટલી પ્રત્યે આપણો પ્રેમ છે, આપણે ખાતા હોય હરોજ, પણ આપણે અમુક મીઠાઈ પ્રત્યે આપણે જોડાઈ ગયા હોય, આસક્તિ હોય, એ ન કહેવાય રાગ. કે જેને જોઈને આપણા મોઢામાં પાણી છૂટતું કે ભાઈ આને જ ભોગી લો, જેના વગર આપણે રહી ન શકતા હોય, એનું નામ છે રાગ. લેકિન સામાન્ય રૂપે આપણે રોટલી ખાઈ છે તો આપણે થોડી ને કહીશું આપણે રોટલી પ્રત્યે રાગ છે. પણ એથી રાગ થઈ જાય તો રાગ જ પણ કહેવાય. ઘણા બધાને રોટલીથી રાગ હોય અને ભાતથી રાગ ન હોય, એ પાછું રાગ કહેવાય કે મારે રોટલી સિવાય તો નહીં હાલે, મારે તો રોટલી જોઈ ખાવામાં, તો એ પાછું રાગમાં આવી જશે. એટલે આપણે બધા સાથે જોડાવાનું છે, પણ ત્યાં આસક્તિ ન હોવી જોઈએ, એના સંસ્કાર ન પડવા જોઈએ. એનું નામ છે રાગ. સ્પષ્ટ થયું ચેતનભાઈ? હા, એટલે એકવાર આવું જ્યારે મારો પ્રશ્ન નીકળ્યો હતો તો મને એવું સમજાવવામાં આવ્યું હતું કે એ જે ઈશ્વર પ્રત્યે કે રાગ હોય એ પ્રશસ્ત રાગ એક નામ આપવામાં આવ્યું કે પ્રશસ્ત રાગ હોય છે અને એ સારી વસ્તુ છે. એટલે આમ જ્યારે પતંજલિ યોગ દર્શન શીખે ત્યારે એ પણ બધું જ નિર્મૂળ કરવાનું છે. ઈશ્વર પ્રત્યેનો રાગ હોય કે ગમે તે. એટલે પછી આ તો એક સમયની સમજ હતી. જી 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 જી. એટલે એ આ બધું ધ્યાન રાખવાનું કે રાગ છે ને એ ક્લેશમાં જ આવશે. ઘણા બધા વ્યાખ્યાકારો વ્યાખ્યા કરી દે છે કે આ રાગ તમારો સંસારથી તમે ઈશ્વર બાજુ કરી દો. તો રાગ છે, જ્યારે અહીંયા છોડવો છો પછી ન્યાય એ જ વસ્તુ થશે ને. તમારે ત્યાં જોડાવાનું છે, પ્રેમ હોવો જોઈએ, લક્ષ્ય છે, આપણું લક્ષ્ય છે ઈશ્વરને પ્રાપ્તિ કરવી છે. હવે આ રાગ હોય, હર સમય ખાવા બેઠા તો ઓમ ઓમ ઓમ, ખાતા પણ ઢંગતી નથી, હાલીએ તોય, વાત કરતા હોય તો માળા જપતા હોય ઓમ ઓમ, આ બધું અતિરિક્ત રાગ જ કહેવાય ને. આનાથી તમને ઈશ્વર પ્રાપ્તિ નહીં થશે. આ ખોટો રાગ છે. ભાઈ આપણે જમવા બેઠા છીએ તો આપણે જમીએ છીએ, ઈશ્વરનો ધન્યવાદ કરીને, મંત્રપાઠ કરીને, ઈશ્વરે આ અન્ન આપ્યું છે એનો ધન્યવાદ કરીને આપણું ધ્યાન, આપણું મન જમવામાં હોવું જોઈએ. આપણે ચાવીને જમવાનું છે, મન આપણું જમવા સાથે જોડાવવું જોઈએ, તો આપણું સ્વાસ્થ્ય સારું રહેશે. નહીં મારે તો ઈશ્વર પ્રાપ્તિ કરવી છે, ત્યાં પણ ઓમ ઓમ ઓમ, કાજી રામ જમતો હોય તો રામ રામ, માળા લઈને તમે જોતા સંસારમાં ઘણા બધા એવા લોકો હોય જ્યાં વાત કરતા હોય, હાથમાં માળા હોય, જપતા જ હોય, ચાલુ હોય, માળાઓ ચાલુ હોય. તો આ શું છે? આ રાગ. આ રીતે ઈશ્વર પ્રાપ્તિ ન થાય. યોગ દર્શનની અંદર કે બીજા શાસ્ત્રોની અંદર ક્યાંય પણ એ કહેવામાં નથી આવ્યું કે તમે મોક્ષ શાસ્ત્રો પ્રતિ, મોક્ષ પ્રતિ, ઈશ્વર પ્રતિ રાગ કરો. એવું એક કઈ વાક્ય નહીં મળે આપણને. તો રાગને આપણે છોડવાનો છે. રાગથી સંસ્કાર બને અને એ વસ્તુથી આપણી આસક્તિ થઈ જાય. આગળ કહે છે, આ તો થઈ ગયું તનુ અવસ્થા. તો તનુ અવસ્થા બધાને સ્પષ્ટ થઈ ગઈ હશે. ઘણી વિસ્તારથી આપણે આને સમજવાનો પ્રયાસ કર્યો છે. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. અને આનો જીવનમાં તમે ટ્રાય કરજો, અને વ્યવહારમાં લઈ આવવાનો પ્રયાસ કરજો. આનું બહુ સારું રિઝલ્ટ તમને મળશે. તમારી આદત જે જીવનમાંથી ન જાતી હોય અને તમારી આદતને મૂકવી હોય તો એના મોટામાં મોટો અને સારામાં સારો ઉપાય આ જ છે કે ભાઈ હું મારી આદત પડી ગઈ છે જીવનમાં ખોટી, અને હું આ આદતને કાઢવા માંગુ છું, તો પ્રતિપક્ષ ભાવના ચાલુ કરી દો. તો એ આદત તમારા જીવનમાંથી
મહિના 2 મહિનામાં પૂરી તરહ જતી રહેશે. એટલું પ્રતિપક્ષ ભાવનાનું મહત્વ છે. જી નરેશભાઈ. આચાર્યજી, કોઈ પણ વસ્તુ ધારો કે આપણી સમય સ્વરૂપ એનું શું કહેવાય, આપણે જેમ આલંબન છે જી તે ક્રોધ જ છે, ધારો કે એ વ્યક્તિનું નામ આવે કે એવું આવે ત્યારે યાદ આવી જાય કે એના વિશે થાય, તો એને કઈ પ્રસુપ્ત અવસ્થામાં જ રાખવું પડશે ને? એ જ નહીં. ગણી શકાય ને? જયારે આલંબન આવે ત્યારે એ ઉપજે એમ ટૂંકમાં. જી પ્રસુપ્ત અવસ્થામાં આપણા રાગ હતા, માણસનું આલંબન સામે આવ્યું અને એ ઉપજી ગયો, પ્રસુપ્ત અવસ્થામાં છે. જે માણસને આપણે જેને જોઈએ એટલે એ વસ્તુ ઉદ્ગુષ્ટ થાય તો એને પ્રસુપ્ત અવસ્થામાં જ રાખવી પડે ને? જી એ તો પ્રસુપ્ત અવસ્થા થઈ ગઈ. આગળ એક આવશે ઉદાર અવસ્થા, હે ને જી, બધા કરતા ખરાબ અવસ્થા કહેવાય. ઉદાર અવસ્થા એટલે હજી એ માણસનું ખાલી નામ આવ્યું એનાથી જ તમને ક્રોધ આવવા માંડ્યો. હાવ જરીક નામ માત્ર આલંબન મળ્યું, વિષય ઉપસ્થિત થયો અને તમને ક્રોધ આવવા માંડ્યો. આને સમજવું હોય તો એવી રીતે ઉદારમાં હું સમજાવીશ એમ તો આ વસ્તુ કે હજી એક તો છે કે આપણે જમવા બેઠા અને કોઈ વસ્તુને જોઈ જ્યારે આપણે સામે આવી ત્યારે આપણને રાગ ઉત્પન્ન થયો. આ તો પ્રસુપ્ત અવસ્થા છે. પણ આપણે જમવાનું ટાણું થયું, વિષય સામે આવ્યો, વિષયની ઉપલબ્ધિ થઈ અને એ રાગ ઉત્પન્ન થઈ ગયો, એનું નામ છે ઉદાર અવસ્થા. હજી વસ્તુ સામે નથી આવી, વસ્તુનું આલંબન નથી આવ્યું, પણ વિષય સામે આવી ગયો, જમવાનો વિષય, રસનાનો વિષય ખાલી સામે આવ્યો અને એ સંસ્કાર, એ જે ક્લેશના સંસ્કાર હતા, રાગના જે સંસ્કાર હતા, એ પ્રાદુર્ભાવ થઈ ગયો, એનો સામે આવી ગયા, ઉત્પત્તિ થઈ ગઈ એની, એ પ્રકટિત થઈ ગયા, એવી રીતના આપણે કહી શકીએ ઉદાર અવસ્થા છે. પણ આપણે એ સમજવાનું કે આ તનુ અવસ્થા છે, એમાં જે ક્લેશ આપણને આવી જતા હોય, વર્તમાન અવસ્થા છે, નથી પ્રસુપ્ત નથી વિચ્છિન્ન, સામે છે એકદમ, આપણે જે વર્તમાન છે ત્યારે જ એને પ્રતિપક્ષ, ત્યારે જ એને પ્રતાડિત કરવાનું. જેવી રીતે કોઈ બાળક ભૂલ કરતો હોય ત્યારે જ આપણે એને ખીજાઈ જાય, કાં પછી એને સમજાવીએ કે ભાઈ આવી રીતે નથી કરવાનું, એને તરત સમજાઈ જાય. તેવી જ રીતે જે ક્લેશ આપણા સામે આવ્યો તો તરત એ સમય એનો પ્રતિપક્ષ ભાવના ચાલુ કરવાની. બીજું પણ આપણે કરી શકીએ પ્રતિપક્ષ ભાવના કે જ્યારે ક્રોધનો આવેગ છે આપણા અંદર, તીવ્રતા છે, આપણને કંઈ ખબર જ નથી પડતી કે અત્યારે શું કરવું. કારણ કે ક્રોધાત ભવતી सम्मोहात् स्मृति विभ्रम स्मृति भ्रंशात बुद्धिनाशो बुद्धिनाशात प्रणश्यति. આ શ્લોકની અંદર શું કહેવામાં આવ્યું છે? ક્રોધ આવે ને તો બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે છે. તો હવે આપણે અહીંયા પ્રતિપક્ષ ભાવના પણ ન કરી શકીએ, કારણ કે ક્રોધની તીવ્રતા એટલી બધી છે. તો આવી સ્થિતિમાં શું કરવાનું? તો આવી સ્થિતિની અંદર જ્યારે તમે એ ક્રોધની અવસ્થાથી બહાર આવી જાઓ પછી પ્રતિપક્ષ ભાવના કરવાની કે આજે મેં જે ક્રોધ કર્યો એનાથી શું મને લાભ થયો અને શું હાનિ થઈ, એ વિચારવાનું, અધિક ગહેનતાપૂર્વક વિચારવાનું. અને શક્ય હોય તો એક નોટ લઈ લેવાની, લખવાનું કે આજે મેં ક્રોધ કર્યો તો આનાથી મને આટલી બધી હાનિ થઈ અને આટલો લાભ થયો. લાભ પણ માણસ જોઈ શકે છે કે આજ મેં એને ક્રોધ કરીને એને 1-2 ગાડું આપી દીધી તો માણસ અંદરથી સંતુષ્ટ થઈ જાય, પ્રસન્નતા મળે છે. ઘણી બધી વખત આપણને કોઈના ઉપર ગુસ્સો આવતો હોય અને 1-2 લાફા માર દે કે એને 1-2 ગાડું આપી દે તો માણસ અંદરથી એને શાંતિ મળતી હોય કે હા જો હવે રેડી. તો લાભ પણ લખી લેવાના અને હાનિ પણ લખી લેવાની, એ ગણતરી કરવાની. તો આવી રીતે જ્યારે તમે ચિંતન કરશો, હાનિ લાભ એનો શું કહેવાય હિસાબ કિતાબ કરશો ને તો એ તમારા જીવનમાંથી જતું રહેશે. આપણે જે વ્યાપાર કરતા હોય એની અંદર જેમાં આપણને નુકસાન જતું હોય એ વસ્તુને આપણે વેચવાનું મૂકી દઈએ છીએ કે ભાઈ આ વસ્તુ નથી વેચાતી, આનાથી મને નુકસાન જ થાય, આપણે તરત વેચી અને કાઢી મૂકીએ છીએ. તો તેવી જ રીતે આપણા જીવનમાં જે વસ્તુથી નુકસાન થતું હોય આપણે હિસાબ કિતાબ રાખીએ કે આનાથી તો મારા જીવનમાં ઘણા બધા નુકસાન થાય છે, તો આપણે એને જીવનમાંથી ધીમે ધીમે હટાવી દઈશું, હટી જશે, ઓટોમેટિક હટી જશે. જી નરેશભાઈ. વસ્તુ વારંવાર સામે આવે તો એને પછી પેલી આપણે મૈત્રી કરુણા મૃદુતા વાળામાંથી મૂકી શકીએ, એકાદી કોટીમાંથી? હા, ઉપેક્ષાણામાં જવા દઈ શકીએ? ઉપેક્ષામાં જવાનું કે જ્યારે જે માણસને જોઈને જે વ્યવહાર, કે એ વસ્તુ વારંવાર સામે આવે એમ તો એ સંસ્કારો ઉત્પન્ન થાય જ. એના કરતા એ વસ્તુને ઉપેક્ષાણામાં જવા દઈએ તો એનાથી છૂટી શકીએ. ઉપેક્ષામાં જવા દેવાનું એ સારી સ્થિતિ છે, પણ એને અંદરથી જડતી ખતમ કરવાની. તો તમે બચવાનો રસ્તો છે કે ભાઈ બચવાનો રસ્તો એટલે ઉપેક્ષા ભાવ પણ અઘરી છે, એ એક પ્રકારથી આ તનુ અવસ્થા જ છે, એ પ્રતિપક્ષ ભાવના જ છે. પણ ઘણી બધી વખત માણસ શું કરતો હોય કે આને જોઈને મારું મોઢું બગડી જશે, એ આમ દૂરથી જ વરી જાય કે આના પાસે મારે નથી જવું. આપણે કહેતા હોય ને ઘણી બધી વખત કે ઓલા ભાઈ આવ્યા છે, મારે નથી મળવું એનાથી.
આ તે બચવાનો રસ્તો છે. આનાથી આપણા ક્લેશ કોઈ દી ઓછા નહીં થશે. એનો સામનો કરવાનો કે ભાઈ જે સ્થિતિને જોઈ કોઈ આપણું અપમાન કરતું હોય તો આપણને ગુસ્સો આવે, આપણી કંઈક ભૂલ હોય અને એ ભૂલ ઉપર કોઈ માણસ આપણને ખીજાઈ જાય કે આપણને એક બે શબ્દ સંભળાવી દે તો આપણને ક્રોધ આવી જાય છે. તો આપણે શું કરીએ કે મારે અહીંયા નથી જવું, હું ત્યાં જાઉં છું, આવા કપડાં પહેરીને જાઉં છું તો મને મારું નિંદા કરે છે, મને ખીજાય છે કે તું આવા કપડાં પહેરીને આવ્યો. ઘણી બધી વખત એવું થતું હોય માણસના જીવનમાં કે કોઈ ખીજાતું હોય તો માણસ એના પાસે જાય નહીં કે એ તો મને વસ્ત્રને જોઈને ખીજાય છે. આવું નહીં કરવાનું. એ ખીજાય છે, આપણી ભૂલ છે, यदि આપણને ખીજાતા હોય તો એનું સહન કરવાનું, સામનો કરવાનો. यदि આપણી ભૂલ હોય તો સુધાર કરી લેવાનું, અને આપણી ભૂલ ન હોય ને કદાચ ખીજાતો હોય તો આપણે એને સહન કરવાનું, પ્રતિપક્ષ ભાવના કરવાની કે મારે ક્રોધ તો નથી કરવાનો, હું પ્રેમથી એને સમજાવી દઈશ. અને તમે ક્રોધ નહીં કરશો તો સામેવાળાનો પણ ક્રોધ ઓછો થઈ જશે. તો આજે આટલું જ રાખીએ. આ તનુ અવસ્થાને આપણે વિસ્તારથી સમજ્યું અને આને હજી ચિંતન મનન કરજો, નિરીક્ષણ કરજો, પોતાનું આત્મનિરીક્ષણ કરજો કે મારા જીવનમાં કયા કયા ક્લેશ વધી ગયા છે, કયા ક્લેશના હિસાબે હું અશાંત થઈ જાઉં છું. તો એ ક્લેશનું એક એક કરીને પ્રતાડિત કરવાનું, એ ક્લેશને કમજોર કરવાના, પ્રતિપક્ષ ભાવના કરવાની, અને ધીમે ધીમે કરીને જ્યારે ક્લેશ કમજોર થઈ જાય એટલે પ્રસંખ્યાન અગ્નિથી એને બારી નાખવાના. લેકિન પ્રસંખ્યાન અગ્નિ મેળવવા માટે પણ પુરુષાર્થ કરવો પડે છે. આટલું રાખીએ. ઓમ. ઓમ. જી પ્રહલાદભાઈ. ઓ પ્રત્યક્ષાન અગ્નિ, એના વિશે થોડું કહો ને. પ્રસંખ્યાન અગ્નિ એ હજી આવશે, કાલે હજી આનાથી વિસ્તારથી આવશે. અત્યારે સમય પણ થઈ ગયો છે, કાલે હજી વિસ્તારથી સમજાવીશ પ્રસંખ્યાન અગ્નિ એટલે શું. ભલે 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 ભલે, ધન્યવાદ. જી. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. નમસ્તે જી. નમસ્તે. નમસ્તેજી.